હેલો ગાઈસ, જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં નથી આજે મજામાં નથી અને બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા સરસ મજાના વ્લોગમાં। તો ગાઈસ અત્યારે જો મસ્ત એવો રસોઈનો સમય। તો રસોઈ પાણીમાં તો આપણે છે ને અત્યારે ખાલી શાક વઘાર્યું છે। હજી તે સેવનું શાક બનાવ્યું છે, થોડુંક એવું, ઝાઝું નહીં। થોડુંક શાક બનાવ્યું છે અને બાકી છે રોટલી। અને અત્યારે તડકો ફૂલ થઈ ગયો છે અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને આ કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ। કપડાં ધોઈ નાખ્યા મસ્ત એવા, સવારમાં પાણી આવ્યું હતું તો એ પણ આપણે કામકાજ કરી નાખ્યું છે। અને પછી નિરાંતે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે। તો તમને બધાને એમ થતું હોય છે કે આજે કેમ મજામાં નથી? જો કે ઓલમોસ્ટ બધાને આજ ખબર જ હશે કે કેમ આજ મજામાં નથી। આમ તો શું વાત કરીએ, પણ કાંઈ નહીં, હાલો થોડીક આપણે વાતો કરીએ મસ્ત એવી સરસ મજાની। તો આપણે છે ને આજે તમને બધાને ખબર હોય તો ખબર જ છે ઓલમોસ્ટ, હમણાં કહું છું એટલે તમને ખબર પડી જ જશે। પણ એ પહેલાં છે ને આપણે થોડીક વાતો કરી હજી, પછી કહું કે આજ કેમ મજામાં નથી। મસ્ત એવો જો કામ થઈ ગયું છે સરસ મજાનું। અને હું અહીંયા જો શું આવી ગઈ છું અંદર, અને આજ તો હું તૈયાર નથી થઈ। જો છે ને આજ હું તૈયાર નથી થઈ, કારણ કે તૈયાર આજ થઈ નથી અને આજ કાંઈ મૂડ છે તે નહીં તૈયાર થવાનું કે કાંઈ પણ। આજના દિવસે તો એમ થાય છે ખાવું નથી, પીવું નથી, એવું છે બધું। એ હમણાં આગળ કહું છું તમને કે કઈ રીતના હું આ તે। તો હાલો હવે આપણે મસ્ત એવી થોડીક વાતો કરીએ થોડીક વાર। પણ પહેલાં છે ને આપણે આમ બ્લોગ્સ ચાલુ કરીને એટલે હાથ દુખવા મળે, એટલે હાથને પકડે રાખવો પડે બીજા હાથથી, આવું બધું થાય। અને મેં શાક બનાવ્યું છે, એ શાક સડે છે ચૂલે, અને અહીંયા બ્લોગ ચાલુ છે ને બેસી ગઈશ। તો આજના દિવસે તમને ખબર છે ઓલમોસ્ટ બધાને, જો કે હું થયું હતું હું નહીં બધાને ખબર છે। આજ 12 તારીખ છે, 12 તારીખે પ્લેન ક્રેશ થયો હતો, ઓલમોસ્ટ ખબર જ હશે બધાને। એમાં ઘણા બધા એટલે કે 240 જેટલા લોકો પ્લેન ક્રેશમાં વયા ગયા ભગવાન પાસે। અને આમ શું કે વાત કરતા હશે ને, આમ આ હાથમાં છે ને આ રૂવાટા ઊભા થઈ જાય છે, એવી બધી ઘટના બની ગઈ હતી। તો એ બધી તમને ખબર જ છે। અને આજનો દિવસ છે એ, એટલે હું વાત કરવી એ દિવસની, તો બધા બહુ આજના દિવસે યાદ કરતા હશે એ દિવસને। તો પ્લેન ક્રેશ થયો તો એ દિવસ, એમાં તો બહુ બધા લોકોને કઈ રીતના વાત કરવી, આવું થાય। ઘણા બધા લોકો એમાં વયા ગયા છે, અને કોઈના બેન, કોઈના દીકરી, કોઈની મમ્મી, કોઈના ભાઈ, કોઈના બેન, કોઈના નાના ભાઈ, આ રીતના બધા લોકો વયા ગયા છે। અને હજી જે લોકો ત્યાં જાય છે, મેં કાલે એક વિડીયો જોયો હતો, તો ત્યાં હજી લોકો જાય છે। એ લોકો જાય છે ને ખાલી વસ્તુ બતાવે છે ને, ત્યાં તો આપણને આમ થઈ જાય કે ઓહો કેવી ઘટના બની ગઈ હતી, આવી ઘટના બની ગઈ હતી જોરદાર। તો એમાં આપણે એટલું જ કહીએ બધાને કે બધા પ્રાર્થના કરો ભગવાનને કે જેટલા લોકો પ્લેન ક્રેશમાં આવી ગયા અને એ બધાને દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે, એવી પ્રાર્થના બધા લોકો કરીએ આપણે। તો બીજું તો શું કરી શકીએ? આજે દિવસ છે, આજે એનો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયો છે। અને હું તો કાલ પ્રમદીની વિડીયો બધા જોઉં છું ને, ત્યાં તો મને એમ થાય છે કે ઓહો, જે લોકો જોયું છે રૂબરૂ, જે લોકોએ જોયું હોય ને એને તો કાંઈ વાત જ નથી કરી શકતા, એવી બધી ઘટના બની ગઈ। અને એ લોકો ત્યાં એ જે જગ્યા છે ને ત્યાં જઈ પણ નથી શકતા, એવી બધી ઘટના બની હતી। તો ઓલમોસ્ટ તમને બધાને ખબર જ હશે એ ઘટનાની। તો આજે તો હું તો 2-3 દિવસથી એ બધા વિડીયો જોઉં છું ને ત્યારથી મને તો એમ થાય છે મારે આ ટોપિક ઉપર એક છે ને વિડીયો બનાવવો છે।
તો આજ બનાવ્યો છે મેં આ વિડીયો, અને બધાએ કોમેન્ટમાં લખજો કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. જેટલા લોકો પ્લેન ક્રેશમાં ઉપર ભગવાન પાસે વહી ગયા છે એ બધા લોકોને. અને બસ આપણે બીજું કાંઈ ન કરી શકીએ, પણ જેના ઘરમાંથી જે લોકો ગયા હોય એને તો ખબર જ હોય કે કઈ રીતના જિંદગી કાઢવી, હું કરું. ઘણા એવા બહેનો કે પછી એમના ઘણા બધા રિલેટિવ હોય, બધા વાતો કરતા હોય કે અમારે એના વગર કેમ જીવવું. પણ કાંઈ નહીં, હવે ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરી કે બધા એના પરિવારને હિંમત આપે ને શક્તિ આપે એમના વગર જીવવાની. તો બસ આટલું જ કહેવા માગું છું. ને આજનું આ ટોપિક ઉપર આપણો બ્લોગ હતો, અને ઝાઝી વાત તો હું નથી કરી શકતી, કારણ કે મારાથી થાય નહીં આટલી બધી વાત, કારણ કે મને દુઃખ થાય છે. એટલા માટે મેં છે ને આ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. 1 વર્ષ થઈ ગયું, ને હું તો સવારની જોઉં છું ને ત્યારે મારું તો મૂડ ઓફ થઈ ગયું છે કે એમાં કઈ રીતે બધાએ શું થયું હશે બધાને હારે, ને કઈ રીતના ઓલું બધા લોકો ને હારે શું થયું હશે. હું તો એ જ આમ બોલી નથી શકાતું, એટલું બધું દુઃખ થાય છે ગાઈસ. તો કાંઈ નહીં, જાજુ કાંઈ નથી કહેતી. બસ તમે ખાલી બધા બ્લોગમાં છે ને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી કોમેન્ટ મસ્ત કરી દેજો, બસ એવી સરસ મજાની. તો હાલો આપણે કરી દઈએ અહીંયા બ્લોગને એન્ડ. જય માતાજી.